સવાર હજી પૂરી ઉગેલી ન હતી. અંધકાર અને ઉજાસની વચ્ચેનો તે સુકુમાર ક્ષણ, જ્યાં રાત્રિના સપના અને દિવસની સાત્યતા મળીને એક નવી લાગણી બનાવે છે. આકાંક્ષા એ દિવસે થોડું વહેલું જ જાગી ગઈ. તેણે આંખ ખોલી ત્યારે જનલાની બહાર આકાશ હળવા વાદળી રંગે રંગાયેલું હતું. જાણે પ્રકૃતિ પણ આ દિવસને ખાસ બનાવવા માંગતી હોય. પાછળથી પંખીની મીઠી ટહુકો, રસોડામાં મમ્મી ચા ચડાવતી એનો હળવો અવાજ, આ બધું મળીને ઘરનું વાતાવરણ એકદમ શુદ્ધ, પવિત્ર અને શાંત લાગતું હતું. આકાંક્ષા ધીમેથી બેસે છે. એના ગાલ પર ઠંડી સવારની હવા સ્પર્શી, પરંતુ દિલ અંદરથી ઘણું જ ઉકળતું હતું. આજે સગાઈ છે. મારો નિર્ણય મજબૂત છે, પણ દિલ તો હજુ પણ શાંત દરિયો બનેલું નથી. એમાં ઘણાય વાવાઝોડાઓ, ઘણી વમળો આવી રહી છે. આકાંક્ષા મનોમન મંથન કરી રહી હતી. તેવું કંઈક ડોળું દુઃખ પણ હતું, અને એની સાથે એક અજબ હળવાશ પણ હતી, જાણે વર્ષોથી રાખેલો ભાર કોઈકે ક્ષણભરમાં જ ઉતારી નાખ્યો હોય. થોડા સમય પછી સૂર્ય પૂરેપૂરો ઉગી જાય છે. કિરણો છત પર આવી જાય છે. અરીસામાં પ્રત્યેક જગ્યાએ તેજ ફેલાવી આપે છે. આજનો દિવસ પ્રેમનો નથી, પરંતુ બે સન્માન ભર્યા હૃદયોની સહમતીનો છે. એક લાગણી, એક સરહદ, એક સમજ, આ બધું આજે સાથે મળીને નવો અધ્યાય શરૂ કરવાના છે. ઘરમાંથી બહાર નીકળતી વખતે આકાંક્ષાના પગ થોડી વાર રોકાઈ જાય છે. મમ્મી એની તરફ જોવે છે અને બોલે છે, બેટા, દરેક નવી શરૂઆત પહેલા દિલ ધબકે જ છે, પરંતુ સાચા રસ્તા પર ચાલનારના ધબકારા સફળતા લાવે છે. આકાંક્ષા થોડો ઊંડો શ્વાસ લે અને ફરી ઘરની બહાર આગળ વધવા લાગે છે, એ જગ્યાએ જવા માટે જે જગ્યાએ એની અને કાર્તિકની સગાઈ થવાની છે. આજે કાર્તિક પણ પોતાની કારમાં બેઠો છે. તેના હાથમાં સ્ટીયરિંગ પર મજબૂત પકડ છે, પરંતુ ચહેરો શાંતિથી ભરેલો છે. કાર્તિકના ઘરમાં પણ ઉત્સાહ છે. એના માતા પિતા નવા કપડાં કાઢે છે, ફૂલો સજાવે છે, મીઠાઈ લે છે, તૈયાર થાય છે. અને ત્યારે કાર્તિક જ્યારે પોતાની ગાડીનું સ્ટીયરિંગ પકડે છે અને મનમાં અંદર જ બોલી ઉઠે છે કે આ પ્રેમની સગાઈ નથી, પરંતુ એક સન્માનપૂર્ણ સાથની સગાઈ છે. કાર્તિકની આંખોમાં નરમાઈ, દિલમાં શાંતિ અને હોઠ પર ખૂબ જ સીધું અને મૃદુ સ્મિત દેખાઈ આવે છે. અંતે બંને પરિવાર સગાઈનું નક્કી કરેલા સ્થળે પહોંચે છે. આલિશાન હોટેલ. આ હોટેલનું નામ છે રોયલ ક્રાઉન હેરિટેજ હોટેલ. આજે આકાંક્ષા અને કાર્તિકની સગાઈ, અને સવારથી જ જાણે આખું શહેર એના આ પ્રસંગની રાહ જોતું હોય ને, તેમ શાંત, મીઠી હરીફાઈ ભરેલી ઠંડક લઈને જગી રહ્યું હતું. સગાઈ માટે પસંદ કરાયેલું સ્થળ એટલે રોયલ ક્રાઉન હેરિટેજ હોટેલ, જેનું નામ સાંભળતા જ ભવ્યતા સર્જાય, અને સામેથી જોતા તો એવું લાગે કે જાણે રજવાડામાં પ્રવેશ કરી રહ્યા છીએ. હોટેલનો મુખ્ય ગેટ કાળો અને સુવર્ણ બોર્ડર, મધ્યમાં સૂક્ષ્મ કલોલી ડિઝાઇન વાળી આરસીની એમ્બ્લેમ સાથે ચમકી રહ્યું હતું. ગેટ પર બંને બાજુ પ્રાચીન શૈલીના તામ્રના દીવડા, તેની હળવો સુવર્ણ ઝાકળ આખા પ્રવેશદ્વારને રોમેન્ટિક તેજ આપી રહ્યું હતું. ગેટની સામે લાંબી લોન, લીલા ગાલીચા જેવી ઘાસ અને વ્હાઇટ અને પિંક કલરના કમાલ બનાવેલા હતા.
આ બધું જ જોતા જાણે કોઈ ભવ્યતા સર્જાતી હોય એવું લાગતું હતું. ત્યાંથી રિસેપ્શન હોલ તરફ જવાનો માર્ગ. આ માર્ગમાં માર્બલના ફ્લોર હતા અને ગોલ્ડન કેચકેન નામનું પેટર્ન ત્યાં લગાવેલી હતી. દરેક પગલું પડતા જાણે માર્બલ પોતે ઝળહળતો હોય ને એવું લાગતું હતું. માર્ગની બંને બાજુ કાચની વાસમાં મૂકેલા સફેદ ગુલાબ અને ઓર્કિડ હતા, જેમાંથી હળવી સુગંધ એ મનને શાંત કરી દેતી હતી. છત પર લટકતા ચાંદીના ક્રિસ્ટલ અને એમાં જ્યારે સૂર્યપ્રકાશ પડે અને સંપૂર્ણ હોટલમાં જ્યારે હીરા છવાઈ ગયા હોય એવું તેજ આપ્યું. રિસેપ્શન કાઉન્ટર પાછળ મોટું ભીંતચિત્ર લાગેલું હતું, જેમાં સેવાળિયા પર્વતો અને વહેતા ઝરણા દર્શાવેલા હતા. એમાં પ્રકૃતિની ભવ્યતા દર્શાવી હતી. ત્યાંથી થોડા આગળ ચાલો એટલે આપણે પહોંચીએ છીએ સગાઈના હોલમાં. સગાઈના હોલનું દ્વાર ખુલે ને સામે એક અદ્ભુત દ્રશ્ય આવી જાય કે શ્વાસ ન્યા જ અટકાવી દે. હોલની છત પર વિશાળ મોટું ક્રિસ્ટલનું ઝુમર હતું. કિનારા ઉપર નાજુક મોરપીંછ આકારની લાઇટવાળા લેમ્પની ફ્રેમ હતી, જે સંપૂર્ણ હોલને ભવ્યતા આપતી હતી ને હોલનું કેન્દ્ર સ્થાન હતું. હળવો સુવર્ણ પ્રકાશ જે આખા હોલને રાજાશાહી તેજ આપી રહ્યું હતું. હોલમાં રહેલા સ્ટેજ પર પિંક અને ક્રીમ કલરની અને ગોલ્ડન કલર, આ ત્રણેય કલરના બ્યુટીફુલ મિક્સચરની એક થીમ હતી. પાછળની દિવાલ પર ફૂલોની માર્ચ રાખેલી હતી. સફેદ હાઇડ્રોડિયા, પિંક અને જાંબલી ઓર્કિડ જેવા વિવિધ ફૂલો ત્યાં પાછળ ડેકોરેશનમાં રાખેલા હતા. મધ્યમાં નાની નાજુકડી વર્તુળાકારની થીમ પર આકાંક્ષાનો A અને કાર્તિકનો K લખેલો એક મોનોલાઇગ્રેટ નામની જે પ્લેટ આવે છે એમાં લખેલું હતું. અને A અને K એ સમગ્રની દ્રષ્ટિ ખેંચી લે એવું હતું. મહેમાનની બેઠક વ્યવસ્થાની વાત કરીએ તો ત્યાં ટેબલ પર સફેદ રેશમી કવર ચડાવેલા, મધ્યમાં કાચનો બાઉલ હોય અને તેમાં વિવિધ ફૂલો રાખેલા હોય. દરેકની ખુરશીની પાછળ સોફ્ટ પિંક કલરની રિબનની ગાંઠ મારેલી હોય અને પાછળ ધીમું ધીમું સંગીત વાગી રહ્યું હોય. અને આ બધી જ ભવ્યતા એ ખુદ જ દર્શાવી દે છે કે શહેરના બે ધુરંધર પરિવારો આજે મિત્રતાથી આગળ સંબંધમાં જોડાઈ રહ્યા છે. એમ આખા એ સ્થળનું વાતાવરણ ભવ્ય પણ નરમ, રાજવી પણ લાગણીસભર અને જાણે કોઈ અત્યંત ભવ્યતાવાળું હોય એવું દર્શાવે છે. ત્યાં જ સમય આવે છે કે આકાંક્ષા અને કાર્તિકની એન્ટ્રી થઈ. દરેક મહેમાનો પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા છે. આકાંક્ષા તથા કાર્તિકના મમ્મી પપ્પા દરેક મહેમાનોની આગતા સ્વાગતામાં લાગેલા છે ને અચાનક જ મુહૂર્તનો સમય થાય છે અને કાર્તિક અને આકાંક્ષા એ સગાઈના હોલમાં પ્રવેશવા માટે તૈયાર છે. સગાઈના હોલના દરવાજા પર બંને જણા ઊભા છે. આકાંક્ષાએ આજે ખાસ પસંદ કર્યું હતું એ પેસ્ટલ પિંક અને પીચ શેડનું હેવી એમ્બ્રોઇડરી વાળું લેંગા ચોળીનો સેટ, જેમાં વિવિધ પેટર્નો હોય, મિરર વર્ક હોય છે, કટદાણા હોય છે અને મોરપીંછ પેટર્નના મોતીનું કામ એને આજે એમાં કરેલું હોય છે. એમાં એણે રોઝ ગોલ્ડના ચોખા ચંદમાણી સેટ એને પહેરેલો હતો, જેમાં મોતીનો લાઇટ પિંક શેડ એના લુકને વધારે જ તે ઇમ્પ્રેસિવ બનાવી રહ્યો હતો. લેયર્ડ ડાયમંડ નેકલેસ એને પહેરેલો હતો, મોતી કુંદનનું બ્રેસલેટ, પાતળી ગોલ્ડન ચેઇન, આ બધું જ એને જાણે કોઈ પ્રિન્સેસ લુક આપી રહ્યું હોય ને એવું લાગી રહ્યું હતું. એની હેરસ્ટાઈલથી માંડીને એનો મેકઅપ જોઈએ, દરેક વસ્તુ જોઈ આકાંક્ષાના ઓવરઓલ લુકને જોઈ અને એવું લાગે કે જાણે
ઉપરથી કોઈ સાક્ષાત પરી ઉતરી હોય અને દરેકનું ધ્યાન ત્યાં જ ખેંચી નાખે, સમગ્ર સજાવટ, સમગ્ર બાબતને શૂન્ય કરી દે ને, એવું આકાંક્ષાનું સૌંદર્ય આજે ખીલી રહ્યું હતું. એની સામે જીત પણ ક્યાંય પણ પાછો પડે એમ નહોતો લાગતો. આઈવરી ક્રીમ કલરનો એલિશાન બ્રેધર શૂટ, જેમાં સૂતરની ઝણકર કરેલી હોય એવું બ્રાન્ડેડ વોચ પહેરેલી છે. ખભા પાસે સોફ્ટ ગોલ્ડન બુટ્ટા છે એના બ્લેઝરમાં. એને મેચિંગ જ તે એણે શૂઝ પહેરેલા છે. ગોલ્ડ ડાઈડ વોચ છે, મોતી અને ગોલ્ડનો બ્રોચ રાખેલો છે એણે. ઓવરલોડ લુક, આધુનિકતા, રાજવીતા, આ બધાનું જ મિશ્રણ હોય એવો કાર્તિક પણ કોઈ રાજકુમારથી ઓછો દેખાતો નહોતો લાગતો. પણ તમને ખબર છે મિત્રો કે આમાં શું થવાનું છે આગળ? જ્યારે આકાંક્ષા અને કાર્તિક સાથે સ્ટેજ ઉપર ઊભા રહે તે એક ક્ષણે આસપાસના તમામ દીવડા થોડા ઝાંખા પડી જાય છે. એક તરફ સોફ્ટ પિંક નાજુકતા અને બીજી તરફ આઈવરી શાહીપણું, અને તે બંનેની વચ્ચે ઊભો એક શાંત નવો જીવનનો આદરણીય આરંભ. ત્યાં બીજી જ તરફ જીત પોતાના ઘરે મનોમન ઘૂંટાઈ રહ્યો છે. એને લાગી રહ્યું છે કે કઈ રીતે હું આ સગાઈને રોકું. પોતાની ગાડીની ચાવી લે છે, ઘરની બહાર નીકળે છે ને ગાડી સ્ટાર્ટ કરી અને ફટોફટ હોટેલ પહોંચી જાય છે, જ્યાં આકાંક્ષા અને કાર્તિકની સગાઈ શરૂ થવાની છે. તો તમને શું લાગી રહ્યું છે મિત્રો કે જીત હોટલે પહોંચી અને શું કરશે? સગાઈ રોકાશે કે પછી થઈ જશે? શું બધાની સામે રાકેશભાઈનું સત્ય સામે આવી જશે? શું અંશ કાર્તિક અને આકાંક્ષાની સગાઈમાં જીતને રોળો બનવા દેશે ખરો? તમારો મત કોમેન્ટ બોક્સમાં જણાવો. તમારો મત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. Write your opinion onto the comment box and stay tuned for the next episode.